दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानम् दर्शनं मोक्षसाधनम् असत्यो माहिती प्रभु परम सत्य तू ले जा ऊंडा अंधारे थी प्रभु परम तेजे तू ले जा अमृत समीपे नाथ ले जा तू हीणो छो तो तुझ दर्शन ना दान दई जा। ओम नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्झायाणम् ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उपच्छायाणम् नमो लोय सवसाहुणम् नमो लोय सवसाहुणम् एसो पंच नमोकारो सौपावपणासणो मंगलाणंच सौवेसिं पढमं हवै मंगलम् एसु पंच नमोकारो सवपावपणासणो मंगलाणंच सवेसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। જૈન ધર્મના વિતરાગ પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં નતમસ્તકે પ્રણામ. સ્નેહી સ્વજનો, પ્રિય પરિવારજનો, સાદર જય જિનેન્દ્ર. આપ સૌના હૃદય મંદિરમાં બિરાજમાન પરમાત્માને અમારી દિવ્યતા પ્રણામ કરે છે. અજાણ્યા જેવું કોઈ જ નથી આ જગતમાં. બધા જ હજી સુધી નહીં બનેલા મિત્રો છે. આપણે જેને જેવા જાણ્યા એવા માન્યા, સૌના મનગમતે રંગે રંગાયેલા અહીં સૌના ચરિત્રો છે. આ જ ભાવના સાથે જેમણે જીવન જીવી જાણ્યું છે
હરેક હૃદયને જીતી જાણ્યું છે એ વ્યક્તિત્વ એટલે ગામ બાયડ અને હાલ મુંબઈ દાદરના નિવાસી શ્રી મણિલાલભાઈ ડુંગરશી દંડ, ઉંમર વર્ષ 81, તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ તનમાંથી તો ખસી ગયા છે, પણ સૌ સ્વજનોના મનમાં વસી ગયા છે. એમના આત્મશાર્થે આયોજિત આ શ્રદ્ધાંજલિ સભામાં ભક્તિ વંદના કરી રહ્યા છે પ્રીતિ શાહ અને સાથી કલાકારો. મહેકમાં મહેક મળી જાય તો એને મૃત્યુ ના કહો, તેજમાં તેજ ભળી જાય તો એને મૃત્યુ ના કહો, શ્વાસની આ લીલા જો સમેટાય તો એને મૃત્યુ ના કહો, રાહ જુદો જ ફંટાય તો એને મૃત્યુ ના કહો. જીવનને જેમણે ઉત્સવ બનાવી જાણ્યું, મૃત્યુને મહોત્સવ બનાવી જાણો, એવા મણિલાલભાઈને આપણે બધા જ અંજલિ અર્પણ કરતા એ પ્રાર્થના કરીએ કે એમનો પવિત્ર આત્મા જ્યાં પણ હોય શેષ કર્મોનો ક્ષય કરી વહેલામાં વહેલી તકે મોક્ષગામી બને. મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો, દયા મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. વન વન અતિ વેગે વટાવ્યું, જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઉર્માલ્યો લ્યો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. મધુર તવ રટ્યો નિરંતર,
नाम मधुर तव रट्यो निरंतर शिशु सह प्रेमे बोलो शिशु सह प्रेमे बोलो दिव्य तृषातुर આવ્યો બાળક દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમીરસ ઢોળો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો. ખૂબ ભાવપૂર્વક કરાયેલી પ્રાર્થના કે તમારું મંગળ મંદિર ખોલો, દ્વાર ઊભો શિશુ ભોળો. ઈશ્વરને કહીએ તો છીએ, પણ ઈશ્વરની હયાતી વિશે હંમેશા જ બધા ચર્ચાઓ કરતા હોય છે કે ભગવાન છે કે નહીં. કહેવાય છે કે વહેલી સવારે કળીનું ફૂલમાં રૂપાંતર કરે છે કોણ? દરિયાના ખારા જળને મીઠા બનાવી મીઠી વર્ષાધારા વહાવે છે કોણ? આમ્રઘટા પર બેઠેલી કોયલ એના ગળામાં મધુર ટવકો ભરે છે કોણ? આ બધી વસ્તુ એ વાતની સાબિતી છે કે ઈશ્વર છે, કણે કણમાં છે, અણુએ અણુમાં છે. અને એટલે જ લંડનના સેન્ટ પોલ ચર્ચમાં બહાર લખેલું છે કે માનવી જ્યાં સુધી જન્મ અને મૃત્યુના ભેદને ઉકેલી નહીં શકે ત્યાં સુધી મંદિરના દ્વાર કોઈ દિવસ બંધ નહીં થાય. જ્યારે જ્યારે પરમાત્માના મંદિરના દ્વારની વાત કરીએ તો કેટલું પાવનકારી જ્યારે સ્મરણ થાય કે મંદિર સુધી જવું છે કે આપોઆપ જ આપણી આસપાસનું વાતાવરણ પાવન બનવા લાગે છે. આપણો અંતરાત્મા શુદ્ધ બનતો જાય છે, હરેક વસ્તુથી વિમુક્ત થતો જાય છે અને કહે છે કે પ્રભુ ખોલજે તારું આ પાવન દ્વાર, આવીને હું મારી સંસારની બધી વાતોને ભૂલાવી શકું, તારી સાથે જોડાઈને હું ખુદમાં સમાઈ શકું.
સરીખો દાતા આ દુનિયામાં કોઈ નથી તુજ સરીખો દાતા અપરંપાર દયા છે તારી તારા હાથ હજાર અપરંપાર દયા છે તારી તારા હાથ હજાર તારી જ્યોતિ પામીને કોઈ તારી જ્યોતિ પામીને કોઈ અંધાર અટવાય ના કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન શરણે આવેલાનો સાચો તું છે રક્ષણહાર શરણે આવેલાનો સાચો તું છે રક્ષણહાર ડગમગતી જીવન નૈયાનો તું છે ડગમગતી જીવન નૈયાનો તું છે તારણહાર તારે પંથ જનારો કદે તારે પંથ જનારો કદે ભવરણમાં અટવાય ના કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન તારે દ્વાર આવીને કોઈ તારે દ્વાર આવીને કોઈ ખાલી હાથે જાય ના કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન કરુણા નિધાન ગુલાબનું ફૂલ સાથે ઉગેલા કાંટાને જો પોતાનું દુર્ભાગ્ય માની ફરિયાદ કરતું રહે તો ખીલી શકે ખરું? ના જ ખીલી શકે. એમાં પણ પોતાની સુવાસ દ્વારા ચમનને મહેકાવતું રહે છે કે આસપાસ વાતાવરણ ગમે તે હોય પણ મારો સ્વભાવ છે આનંદિત રહેવું, ખુશ રહેવું. આપણે પણ સંસારમાં શું દુઃખ છે એ ભૂલાવી અને જે મળ્યું છે એમાં ખુશ રહી શકીએ તો જ જીવનની ખરી સફળતા છે. જ્યારે પણ ફરિયાદ કરીએ છીએ કે બહુ વ્યસ્ત છીએ, ધર્મ કરવા, ભક્તિ કરવા સમય નથી મળતો, તો ખરા અર્થમાં તો જો કરવું જ હોય તો થોડી ઘણીની ભક્તિ પણ આપણા માટે બહુ મોટું કામ કરી જાય છે. એટલે જ એમ કહેવાય કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનઃ આધ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જો પાઘડીનો સત્સંગ પણ થઈ ગયો ને તો એની પાઘડી ઉછાળવાની તાકાત તકદીરમાં પણ નથી, કુદરતમાં પણ નથી. અને એટલે જ એ ક્ષણોની ભક્તિ માટે જ કહેવાયું છે કે કરો તો ભક્તિ કરો એવા જોમે કે પરમાત્માનું નામ ગૂંજતું હોય આપણા રોમે રોમે. રોમે રોમે હું તારો થતો જાઉં છું,
રોમે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. રોમી રોમી હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર. તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હો હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર. તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાઉં છું. તારી નજરોમાં નજરાતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં આત્મની પરમાત્મનો જે સંગ જડ્યો છે રાહ. આત્મની પરમાત્મનો જે સંગ જડ્યો છે રાહ. હરખ હરખ મન ઝૂમી રહ્યું છે આ. હરખ હરખ મન ઝૂમી રહ્યું છે આ. હો મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. 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 કોઈ પણ વ્યક્તિને જો પ્રશ્ન પૂછવામાં આવે તમે કોણ,
તો અલગ અલગ જવાબ મળશે. કોઈક કહેશે હું ડૉક્ટર, કોઈક કહેશે એન્જિનિયર, કોઈક કહેશે CA. ખરા અર્થમાં આપણી ઓળખાણ શું? ક્યારેક વિચાર કરીએ, આઈનામાં દર્પણમાં ખુદને જોઈએ તો એમાં કોણ દેખાય છે? આપણે એમ કહેશું મારું નામ લઈને કે આમાં હું દેખાઉં છું. એમ કહીને હકીકતમાં સામે દેખાય છે તો પ્રતિબિંબ છે. સચ્ચાઈ તો આપણે અહીંયા ઊભા છીએ એ છે. છતાંય આપણે કંઈ જ નથી જાણતા. આઈનો તો દિવસમાં 1000 વાર જોઈએ છે, પણ હકીકતમાં જે કંઈ પણ જાણવાનું છે એ કંઈ જ નથી જાણી શકતા. આપણા માટે સંતો પંથ મૂકીને ગયા છે, કેડી કંડારીને ગયા છે, ગ્રંથો મૂકીને ગયા છે. આપણે તો બસ એ પાના ઉકેલવાના છે અને આગળ વધવાનું છે. આપણા જીવનમાં એવી ઘડી ક્યારે આવશે કે આપણે ગ્રંથ વાંચી એ પાનાઓ ફેરવી એમાંથી કંઈક સંદેશ લઈને જીવનમાં આગળ વધશું. ખૂબ સરસ કૃપાળુ દેવનું આ પદ છે કે જેમાં એ જ વાત છે કે મારા જીવનમાં એ અપૂર્વ અવસર ક્યારે આવે, ક્યારે થઉં બાહ્યાંતર નિર્ગ્રંથ જો. અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે, ક્યારેથી શું બાહ્યાંતરે નિર્ગ્રંથ જો.
સ્વર્ગસ્થ શ્રી મણિલાલભાઈ દંડને હૃદયાંજલિ અર્પણ કરવા માટે આવી રહ્યા છે એમના સુપુત્ર શ્રી વિપુલભાઈ મણિલાલ દંડ. વિપુલભાઈ. Good morning. Speech nahi likhyo. I haven't had the time to think about writing a speech, but I will talk about some of the thoughts. मुझे जो को विचार आया है छला बड़ी में, who I want to communicate and share with you. But पहला मणि थी पहला I want to thank everyone. आ मणि जो आभार અહીં લોકો એટલો આજો ટાઈમ દઈને આવ્યા. મળે જ જણા જોકો પપ્પા કે पंजा छला 3-4 वरे में जैर पार्किंसंस चालू थियो पप्पा के. Everyone who has touched his life, who has met him, talked to him on the phone, made him smile, made him laugh, and spend time with him, and make him feel comfortable and good. I want to thank each and every one of you. ગરજા જોકો માડો અહીં કંભારા અહીં કુક અહીં પપ્પાજી એટલી મળે સેવા ક્યાં. મણી જો આભાર. Thank you so much. I'm very lucky. Papa is very lucky. હેમા ભાભી, સિદ્ધાંત અને મમ્મી ડી રાત પપ્પા જો સંભાળ રખ્યા આયા. ડી રાત જ્યારે પણ કી પણ હોય હેમા ભાભી, સિદ્ધાંત, મમ્મી ઓલવેઝ હાજર હોય. I am very, very lucky. Papa is very, very lucky to have everyone like Hema Bhabi, Mummy and Siddhant. Thank you so much for everything and making my life, my dad's life, much, much easier. He went through tough time, but he was always smiling and he had a lot of patience, lot of pain, but lot of patience. But I do want to talk about some of the things that came in my mind. You know, જ્યારે સમાચાર મળ્યા કે પપ્પા ઓફ થઈ ગયા તો મુझे માઇન્ડ में ઘણા મળે વિચાર આયા. And I want to talk about that. So, મુકે ગુજરાતી નથી અચે, so I will try to talk in English and a little bit of Kutchi. So, Papa had a rare gift of celebrating life, every moment of his life. Not with people of his age, but for kids, from kids to adults, everyone. He used to enjoy his life with everyone. So, one of the things I remember, he used to wake me up at 4 o'clock in the morning. He would wake 4 vage uthi, and he used to wake me up at 4 o'clock in the morning so that we could go to the garden and do exercise and study. It's one of the most horrible experiences of my life. And as he celebrated his morning and he made my life miserable, he would take me 4 o'clock, wake up, 5 o'clock the garden opens, we would go there and he would ask me to study. So after I finished my study, he would take my test. Can you imagine giving a test at 5:30 in the morning? And who has done that, right? Who wants to study at 5:30 in the morning? But my dad did that. So he made my life miserable. But after that misery at 5:30, then the best time of my life started. We would then do exercise. Asi yoga kaindava, we would do yoga. And then we would play frisbee. And we would play all different kinds of games. And once we did that, we would come home, go to a bakery, and get hot bread from bakery and had our breakfast together. This is some of the best times of my life where I was able to be with him and enjoy the red mitti from the garden
and smell the fresh flowers in the morning. Another good time I remember was when me and my dad alone, we would go to the toy library. And we would walk together, Bandra station, we would stop at Bandra station, and we would go to the toy library, and I would be just strolling around. I was very young, 6, 7, 8 years old, strolling around with him. And as we went to the library, there were so many fresh flowers that used to hang everywhere on the streets. And the smell of that fresh flowers and the fresh leaves, they still linger in my mind. And it's one of the best memories I have with him. And then once we reached the library, I got a chance to play. Play and go on a bicycle and play with toys and play with other kids. It is truly precious. Nothing can beat those memories that I have. Being the middle child and being the naughty one, I always got punishment more than anyone else, right? So even when my older brother Hiren used to bother my younger sister Jasmine, I was the one to be blamed because by default I was the naughty one and then I would get punished. But that punishment is nothing as compared to the treasures that my dad gave me. One of the most important things he used to tell me, Asija Nandawa, Sake Chondawa, Hekrichi Chondawa. Have a few friends, but have good friends. Have a few friends, but very good friends that will stay with you all your life. And I have been blessed. I have been blessed to have amazing friends who are sitting right here with me. They will be with me day in and out whenever I call them. I call them at 3 at night, they will be there with me. So that's such a precious advice, and I'm really, truly blessed to have friends like my friends here sitting right here. Other good memories that I have is Jarasi Patang Odaindawa. Papa taught me how to fly kites. In Chandravilla, my mama's home, we used to fly kites with lanterns, if you remember Akash. We used to fly kites far, far away, the big ones, in the evening. And we used to light candles and put it in the lanterns, and we would let the lanterns go up. We would have like 10, 15 lanterns fly in the sky, in the evening sky. And it used to look so beautiful. We would not be able to see the kite, but we saw the lanterns in the dark sky. So it's such a precious memory that I have that I think about it again and again and again. The thrill of playing hockey, of playing football in the rain in Mazgaon Garden, in our godown. We used to have a big godown in Mazgaon. We used to play hockey and soccer and enjoy our Holi at godown. And that rain, playing in the rain is such a beautiful memory that I have, that I still cherish. And whenever it rains, I tell my kids also, go out and play. Go and enjoy. That's another thing my Papa would tell me always is, chokre ke masti kar lade. Let them have fun. Let them do masti, right? And because they need to enjoy. And as you all know, Dad loved children, right? From his toy libraries to origami to everything else. Even when he came to the US in Disneyland, we would stand in the line and he would make origami for the children, right? So he would tell me, he would tell me until the last day, that, let your kids enjoy. Let them play. Let them have fun. Let them do masti, right? So those are the best times for the children too. So it's a treasure that I keep with me, and I really, truly treasure everything that he said.
The other times we enjoyed was watching cricket together, playing chess together. And one time I remember we had the children's film festival. He brought hundreds of tickets for everyone to watch, and we would go to see the movies every day. The children's movies we would go to see every day with our friends and family, and truly some of the best times of my life. So Papa gave us freedom to do anything that we wanted. He gave us freedom and he said, do whatever you want. He wanted us to join in his business, but he never forced us to. He truly gave us the freedom to say, hey, go and explore your life. And that's one of the best things that has happened to me. No matter what, he took interest in everything, right? As you guys know, he took interest in philosophy, in music, in art. He used to help us during school projects. He used to help so many people, and he's touched hundreds and hundreds of people in his life. My sister, Jasmine, she has a friend, Fatima. Do you know what she said? She said, I want to be your daughter in my next life. Can you imagine what that means? And Papa, you can be my dad also in my next life, but there is one condition. Please do not wake me up at 4 in the morning. Thank you. એક વ્યક્તિ એની કેટલી બધી યાદો, અલગ અલગ એના રૂપ દરેક જગ્યાએ આ સ્ક્રીન પર પણ આપણે જોઈ રહ્યા છીએ. કેટલા સંબંધોની સરસ મજાની આ એક માળા દેખાઈ રહી છે, અને આ બધાને બાંધના ડોર એટલે શ્રી મણીલાલભાઈ. ખૂબ પ્રેમથી એમણે સૌને જોડી રાખ્યા, ત્યાં સુધી કે એક અજાણ્યા પરિવારની દીકરી આવીને એમ કહે કે હું મારી નેક્સ્ટ લાઈફમાં ઈચ્છું છું કે તમે મારા ફાધર બનો. જ્યારે આવી એક વ્યક્તિ વિદાય લે છે ને, ત્યારે જે ખાલીપો સર્જાય છે, જગ્યા કોઈ નથી ભરી શકતો. આજે કહી શકાય કે અંત અનંતનો તંત ન તૂટ્યો અને રમત અધૂરી રહી ગઈ. કેટલા લોકોની મનની વાતો મનમાં જ રહી ગઈ. અંત અનંતનો તંતન તૂટ્યો ને રમત અધૂરી રહી. એ તનડાને મનડાની વાતો, તનડાને મનડાની વાતો આવી એવી ગઈ રે રાખનાર રમકડા. બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમત્યું. ઓ બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમત્યું. આ મારું આ તારું કહીને
जी राखना रमकड़ा। પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, આ પાંચ તત્વો ભેગા થાય એટલે આપણે એને જન્મનું નામ આપીએ. અને આ પાંચ તત્વો છૂટા પડે એટલે આખી રમત પૂરી થઈ જાય, એને મૃત્યુ કહેવાય. રમત વગર જિંદગી કંઈ જ નથી. અને એ રમતમાં રમકડાઓનું કેટલું બધું મહત્ત્વ છે. માનવી જાણે ઈશ્વરના રમકડા, અને માનવીને પણ જોઈએ છે મનગમતા રમકડા. અનેક રમતોથી રમતા રમકડાઓની આ દુનિયામાં માનવી એ રીતે જોડાય છે, એને લાગે છે કે પોતે પણ એ જ કહાનીમાં સમાયેલ છે. મણીલાલભાઈ, જેમની ટોય લાઇબ્રેરી એમણે બનાવેલી, કેટલાય બાળકો ત્યાંથી રમકડા લઈને જાય અને જિંદગીને માણે છે. અહીંયા આગળ હમણાં જે સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા હતા, કેટલા બધા પશુઓ પક્ષીઓ સાથે પણ એમના કેટલા બધા પિક્ચર્સ હતા. તેઓ પર્યાવરણ પ્રેમી ખરા, જીવદયા પ્રેમી પણ ખરા, માનવતાના પૂજારી અને ખરા અર્થમાં જિંદગીને માણનારા. બહુ સરસ ક્યાંક વાંચેલું એક વખત કે ભગવાન જ્યારે કોઈકને આ ધરતી પર મોકલે ને ત્યારે એમ કહે છે કે માનવ બાળ, હું તને જિંદગી માણવા માટે આપું છું, માણીને આવજે. પણ જો માણ્યા વગર આ જિંદગીથી ચાલ્યા જઈએ તો મળેલો ફેરો નિષ્ફળ જાય. શ્રી મણીલાલભાઈએ પોતાની જિંદગીને ખૂબ સુંદર રીતે માણી છે, પણ એમણે જે અમર યાદો સૌના હૃદયમાં મૂકી છે ને, આ રમકડાઓની દુનિયાથી, પોતાના પ્રેમથી, પોતાના સ્વભાવથી, કે આજે કેટલાય લોકોના અંતરનો અવાજ હશે कि क्यों रुक गई ये करुणा की गंगा बहते बहते, बड़े गौर से सुन रहा था जमाना, तुम ही सो गए दास्तां कहते कहते. तू प्यार का सागर है, तू प्यार का सागर है, तू प्यार का सागर है. तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम. घायल मन का पागल पंछी उड़ने को बेकरार, उड़ने को बेकरार. पंख है कोमल, आँख है धुंधली, जाना है सागर पार, जाना है सागर पार. प्यार का सागर है.
એક વ્યક્તિ રસ્તામાં અગરબત્તી વહેંચી રહ્યો હતો. જ્યાંથી પસાર થાય સૌને કહેતો જાય, તમારી પાસે ગમે તેવી જૂની મેલી કે ફાટેલી રૂપિયાની નોટ હોય મને આપો, બદલામાં હું તમને એવી સુગંધી અગરબત્તી આપીશ કે પ્રભુ ભક્તિ કરતાં તમારું ઘરનું આંગણું મહેકી ઉઠે. કોઈએ એની પાસેથી અગરબત્તી ખરીદી અને જ્યારે એના હાથમાં પૈસા આપ્યા ત્યારે અગરબત્તી વેચવાવાળાએ પૈસા હાથમાં લીધા, હાથ ઉપર રાખી કંઈક બોલ્યો અને પછી એ રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી દીધા. ત્યારે ખરીદનાર વ્યક્તિએ એને પૂછ્યું કે ભાઈ તું શું બોલી રહ્યો હતો? ત્યારે અગરબત્તી વેચવાવાળાએ કહ્યું કે હું જ્યારે અગરબત્તી વેચું ત્યારે કહું છું તમારી પાસે ગમે તેવી રૂપિયાની નોટ હોય આપો, બદલામાં હું સુગંધી અગરબત્તી આપીશ. અને જ્યારે એ પૈસા મને મળે છે તો એ નોટ હું ભગવાનને બતાવું છું કે ભગવાન જોઈ લે, આ સંસારમાં મને મળેલી જૂની મેલી કે ફાટેલી નોટ મેં ચલાવી લીધી છે. તો જ્યારે હું તારા દરબારમાં આવું, બની શકે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે, કંઈ ગુનાહ થઈ ગયા હશે, તો એ બધું ભૂલાવીને તું પણ આની જેમ જ મને સ્વીકારી લેજે. આપી શકે ને તો આપશે બસ એક જ વરદાન કે જ્યાં વસે છે તું, હું પામું તારી પાસે ત્યાં સ્થાન.
પ્રેમ જેમનો પમરાટ હતો, કુટુંબ પ્રેમ જેમનું કર્તવ્ય હતું, જીવદયા જેમની રગરગમાં હતી, લાગણી સભર સ્વભાવ હતો, અનેક ગુણો સદ્ગુણોથી શોભતું જીવન હતું, એવા વ્યક્તિત્વ શ્રી મણિલાલભાઈને શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરવા માટે આવી રહ્યા છે શ્રી જયમિતભાઈ દોશી. Okay. One of the things when I first heard about Jasmine's dad, and Jasmine used to tell me about. So Jasmine and I love marriage, and we were going around in college, and obviously mom and dad you should not know, but one of the things she used to tell about dad was, you really have to meet my dad to understand what he is. And I can tell you for sure that even after meeting him, I didn't understand what he is. And when dad and me met, it was quite an interesting thing, because she used to say she has never seen dad wearing pants in his entire life. So only used to wear pajamas. And he used to stop Jasmine also from wearing pants. So she used to sometimes wear pants in college, and she used to carry them in the purse. So that was a little interesting story. And there are some more stories that I have. One of the most interesting ones is on the door of their house, there were a lot of posters and photographs and writings. And one writing was very special because Mummy used to feel very embarrassed with that writing. And that writing was very sweet, and Dad used to say it in all his niceness. My life, I kiss you every day, you have so many lips. And this is the kind of thing that Manibhai and Papaji, as I like to call him, could get away with it because he had this beautiful heart and absolutely nothing evil about him. And over a period of time, I learned that such a man does exist on this earth, who is absolutely pure, absolutely happy, absolutely nice, and can eat 100 pani puris together in one shot. All those who know about him understand that he can eat pani puris and he can eat Sanchanu ice cream. Correct? So these are two things I would remember my entire life. And towards the end, when he used to hardly respond, the only thing he used to respond to is when I make fun of Jasmine. And because of this, I thought I'll say one thing, Jasmine, I'm sorry. You don't want me to say this. But this is one thing that used to irritate Jasmine a lot. So when we used to go to college and I used to meet Jasmine early morning, Jasmine will come in a very bad mood. So Vipul, I realized 4 o'clock, he used to do another thing to Jasmine. તો એ લોકોનું ઘર હતું, and you have to exit the hall to go outside. So Dad used to wake up at 4 a.m. and go down. And before going to go down, he switch off the fan. And Jasmine used to wake up all with sweat. And Jasmine used to come to the college, and she used to be extremely upset. Dad, you switches off the fan and goes away, and I can't sleep. So one day, Jasmine came back very happy. You know what she did? She closed the door of the house, of the drawing room, so Dad was stuck in the kitchen all night, so that she could sleep well. This is Dad. He used to speak and tell us a lot of, he used to say, "मैं विचार लिखो छे," and he used to explain to me. I used to only nod because I am Jamai. I couldn't say that I didn't understand anything of what he said, because it used to be in Urdu, it used to be in Shuddh Gujarati. How do I tell him Jamai doesn't understand Gujarati? And he used to then explain, and then I used to understand certain things. But out of all of them, the one that I remember even now, and I've used it multiple times because every time I say it, I think I find more meaning. And that's the only thing I'd like to say. I don't know whether it was his
or whether he borrowed it, or whether it was from those thousands of books that he had. But this is one thing I remember my entire life, and I keep saying it. And this was one line that he said, खून पसीना करके बहा या चादर ओढ़े सोता जा, ये नाव तो चलती जाएगी, तू हंसता जा या रोता जा. Thank you, Dad. मधुबन खुशबू देता है, सागर सावन देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है. सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल, सच की राहों पे चलता चल, प्यार दिलों को देता है, अश्कों को दामन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है, मधुबन खुशबू देता है, मधुबन खुशबू देता है. ओ मधुबन खुशबू देता है. जीना उसका जीना है, जो औरों को खुशियाँ देता है, औरों को જીવન દેતા है. સ્વર્ગસ્થ શ્રી મણિલાલભાઈએ કેટલાય લોકોના જીવનમાં ખુશીઓ આપી છે, અને એટલે જ એમનો જીવન સંદેશો જોઈએ તો બસ બે પંક્તિમાં કહી શકાય કે ચાલો પ્રભુના ખરા વારસ બનીએ, પણ સરળ અને સારા માણસ બનીએ. જીવનમાં આવ્યા છીએ તો જવાનું તો સૌએ છે, ક્યારે કોણ જશે એની ખબર નથી, કારણ કે આ શરીર પણ એક એવું ભાડાનું મકાન છે કે અહીંયા કોઈને ઓનરશિપ મળતી નથી, રિન્યુ સિસ્ટમ અહીં ચાલતી નથી, લીઝ પર મળેલું આ મકાન છે જે આખરે ખાલી કરવાનું જ છે. શ્રી અવિનાશ વ્યાસની ખૂબ સુંદર આ રચના છે કે 4 દિવસ સાથે રહીને ગીત મધુરા ગાય છે, વૃક્ષને માયા લગાડી એક દિવસ આતમ પંખી ઉડી જાય છે. પંખીડાને આપી જૂનું 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 જૂનું
બહુરે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. બહુરે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું ઉમટ્યો અજંપો એને પંડનાર પ્રાણનો. ઉમટ્યો અજંપો એને પંડનાર પ્રાણનો. અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણ. અણદીઠે દેશ જાવા લગન લાગે. બહુરે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે. બહુરે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું પંખીડાને આ પિંજરું પંખીડાને આ પિંજરું. એક નાવ કશેક દૂર દેશ જઈ રહી હતી. જ્યારે મધદરિયે પહોંચી અને વચ્ચે બહુ ભયાનક વાવાઝોડું અને તોફાન આવ્યું, ત્યારે કોઈ પણ ક્ષણ એ વાહન ડૂબી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ. બધા જ લોકો ડરી ગયેલા. કોઈ પ્રાર્થના કરતા હતા, કોઈ રડતા હતા, કોઈ ફરિયાદ કરતા હતા. એવામાં એક નાનકડી દીકરી એની રમતમાં મસ્ત હતી, હસતી હતી, રમતી હતી. થોડી વાર થઈને જ્યારે તોફાન શાંત થયું ત્યારે કોઈએ એ દીકરીને વાત કરતાં કહ્યું કે બેટા, તને ખબર છે કે એટલું ભયાનક તોફાન આવેલું, આપણે બધા ડૂબીને મરી જવાના હતા, તને ડર નહીં લાગ્યો? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે ના, મને જરાય ડર નહીં લાગ્યો, કારણ કે આ વહાણ મારા પપ્પા ચલાવી રહ્યા છે. સંતાનોને હંમેશા પોતાના પિતા પર બહુ વિશ્વાસ હોય કે કંઈ પણ થઈ જાય, પપ્પા છે ને એ બધું સંભાળી લેશે. બાળકો માટે એના પપ્પા એટલે એના સુપર હીરો. ભલે એના શબ્દથી આપણને કાંઈ ન કહેતા હોય કે આપણને કેટલું ચાહે છે, કેટલો પ્રેમ કરે છે, પણ પપ્પા વિશેની સચ્ચાઈ એ છે કે એ જો બાજુમાં ઊભા હોય તો આપણને એમ લાગે આપણે સુરક્ષિત છીએ. એનો હાથ જો માથા પર હોય ને તો એમ લાગે દુનિયાની કોઈ તાકાત આપણું કંઈ નહીં બગાડી શકે, આપણે નિશ્ચિંત બનીને જીવી શકીએ. જે આકાશ બની અને સલામતી આપે, વૃક્ષ બનીને શીતળતા આપે, ઢાલ બનીને રક્ષણ આપે, એ વ્યક્તિત્વ છે પિતા. ઘણીએ વાર જોયું છે કે આપણે મમ્મી વિશે ઘણું બધું કહીએ છીએ, મા વિશે બધા લેખકોએ, કવિઓએ ઘણું બધું લખ્યું છે, પણ પિતા વિશે બહુ જ ઓછા લોકો લખી શક્યા છે, કારણ કે પપ્પા એનો પ્રેમ વ્યક્ત નથી કરતા ને એટલે. ઘણી વાર આપણને એમ લાગે મમ્મી વારંવાર બહાર જઈએ તો એ ફોન કરીને પૂછતી હોય, કંઈ ખાધું, કેટલી વારમાં આવીશ, તું શું કરે છે? પપ્પા આવું ક્યારેય નથી કરતા. એટલે આપણને એમ લાગે પપ્પાને કાંઈ પરવા જ નથી, પણ હકીકત એ હોય છે કે ચૂપચાપ મમ્મી પાસેથી બધી તપાસ કરી લેતા હોય છે. એને એના સંતાન વિશે બધી જ ખબર હોય છે, આપણે કદાચ એનાથી અજાણ હોઈએ છીએ. એટલે ખરેખર તો જ્યારે આ પિતા સાથે હોય ને તો એના પ્રેમને
ઓળખી લઈએ, એને જાણી લઈએ અને એની મમતા, એના વાત્સલ્યને બને એટલા માણી લઈએ. કારણ કે આ પિતા ક્યારેક મિત્ર છે, ક્યારેક ગુરુ છે, ક્યારેક માળી, કેટલા સ્વરૂપે કરે છે સંતાનોની રખેવાળી. આજે ખૂબ સ્નેહાળ પિતા મણિલાલભાઈ જ્યારે તસવીર બની અને ફ્રેમમાં સમાઈ ગયા છે. હવે એમની આંખોમાંથી હંમેશા પરિવાર પર અમીના આશીર્વાદ વરસાવતા રહેશે. પણ એ હાથ અને એ સાથ જે હંમેશા હતો એ હવે ક્યારેય નહીં મળે. ત્યારે આજે સંતાનો એ જ કહી રહ્યા છે કે પપ્પા, હશે કોઈ પુણ્ય અમારા કે અમને મળ્યા હંમેશા સંસ્કાર અને આશીર્વાદ તમારા. જન્મો જન્મ તમે જ પિતા સ્વરૂપે મળજો, એ જ છે અમારી અંતરની અભિલાષા. પ્રિય પપ્પા, હવે તો તમારા વગર, પ્રિય પપ્પા, હવે તો તમારા વગર મનને ગમતું નથી ગામ ફળ્યો કે ઘર, મનને ગમતું નથી ગામ ફળ્યો કે ઘર. પ્રિય પપ્પા, હવે તો તમારા વગર, પ્રિય પપ્પા, હવે તો તમારા વગર. કેમ કરી અમે ચૂકવી શકીએ તમારા પ્રેમનું મૂળ. પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ. પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ, શ્રદ્ધાંજલિના ફૂલ. માયાળુ મુખડું ને મીઠી નજર, વાત્સલ્ય છલકે એમાં સભર. માયાળુ મુખડું ને મીઠી નજર, વાત્સલ્ય છલકે એમાં સભર. યાદ તમારી સચવાઈ રહેશે, યાદ તમારી સચવાઈ રહેશે હૈયામાં હર પળ. પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ. કેમ કરી અમે ચૂકવી શકીએ, કેમ કરી અમે ચૂકવી શકીએ તમારા પ્રેમનું મૂળ. પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ. પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ. શ્રદ્ધાંજલિના ફૂલ. શ્રદ્ધાંજલિના ફૂલ.
ઘરમાં અને કુટુંબમાં દાદા અને દાદીનું અનોખું મહત્ત્વ હોય છે. નાની નાની વાતો કરતાં કરતાં, લાડ કરતાં કરતાં, વાર્તાઓ કરતાં એ પૌત્ર પૌત્રીઓને સરસ મજાના જીવનના પાઠ ભણાવી દેતા હોય છે, સંસ્કારો આપી દેતા હોય છે. અને ખૂબ સ્નેહાળ દાદા શ્રી મણિલાલભાઈ, એમણે પોતાના પૌત્ર પૌત્રીઓને ખૂબ વહાલ આપ્યું છે. આજે એમના પૌત્ર સિદ્ધાંત હિરેનભાઈ દંડ આવી રહ્યા છે દાદાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે. Yeah, I thought it would be easier to speak, but it's going to be quite tough. It's quite difficult to explain Papaji in words. I'm just flooded with so many memories and anecdotes about him through all my life. And I think the best we'll remember him for is diverse set of passions, you know. He would go to Adivasi villages, schools, and even forests where we would get quite scared, like, where is he going? But he would come back with memories about how he taught origami to these children who had never even, gone to a proper school in their life. The music sessions that he would play, whether it was his Casio, his flute, his violin, his harmonium, or, physical activities like yoga. It was a yoga marathon. It would be a frisbee marathon. I would get tired. I remember he would be 65, I would be 12, and I would get exhausted, and he would keep playing frisbee. He would teach me, and I would still, I was quite bad. He used to call his go down his pier was, and used to run around all day. He would come home for lunch, then go back, then come home, then again go back. He would spend his night there. He would grow. He had 200 plants over there. He had 100 cupboards over there stored with all kinds of toys and all. I think the best legacy would be the toy library. I wasn't old enough to be able to go to Bandra, which Kaka was able to and he told about. But I witnessed the transition to Mazgaon. And every Sunday, children, very, very unprivileged children from very humble backgrounds would come. And they would have the time of their life. And he taught me a very funny lesson over there about credit. He used to charge these kids 2 rupees or 5 rupees to take the toy home for a week. And almost always the toy would come back in perfect condition because it's not about getting the toy for free for them. They would risk losing all his love and care that every underprivileged child who never owned a toy themselves would make sure he came back and returned the toys back to him. This was his nature, in its simplest act. It'll be very tough to pass these lessons down nowadays, but we'll try our best. I remember the influence he had on Dad. I used to go to, I was very young when Dad used to take me to all these meetings with CEOs of companies. And he would end up talking about the passions and the activities of my grandfather, of Papaji, instead of talking business. But that is how much he meant to all of us. Carrying both their legacies will be tough, but it's a very good responsibility and a privilege to have. And I'd like to speak about Ma. I think after the pandemic, most of the time she spent caring about Papaji. Without any issues whatsoever, completely uncompromised and with complete dedicated care. Medicine, food, entertainment. If it's IPL is on 7:30, she would make sure that Hotstar is on. Even though OTT was a little tough for her. 5-day test match, I would sit with Papaji and watch it. I remember him telling me that Virat Kohli is the next big thing. He was right. I think the deepest gratitude to all his caretakers, Sanjay, Amruta, Yashwanta driver who became his part-time assistant, Kailash, Amit who used to work for us before, and all the other drivers, the cooks. As Parkinson's, expedited or, when it got worse, he needed a little flexibility with his food, with traveling, this, that. They would all be completely flexible and to help him around in his battle.
I also want to thank his friends at Origami Mitra. For 30, 40 years, he spent multiple days a week doing origami. And his professor, I think he was his first student, Mrs. Geeta Kantawala, she kindly made sure that, there's a origami flap for all of you all to collect when you all leave. So please make sure you all take that. So Mrs. Geeta, Jyoti, Kriti, and Dr. Ashish Shah, thank you to all of you all for doing it at a 24-hour notice. Even in his last days, when he stopped speaking, we would turn on origami for tutorials on YouTube for children, for the advanced ones, all kinds of things. And that would make his eyes open, and he would smile and watch it for hours and hours. So origami meant a lot to him. I would like to end with his iconic quote. I think a lot of you all have been privileged to hear it. I think it perfectly captures his fearless spirit. It's in Hindi. मौत लेने आए हमें मंजूर नहीं, हम बारात लेकर घर के मौत के घर जाएंगे. Thank you. अनहोनी पथ में कांटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. अनहोनी पथ में कांटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिल वाला काहे को घबराए. धारा तो बहती है मिलके रहती है, बहती धारा बन जा फिर दुनिया से डोर. एक दिन बिक जाएगा माटी के मोह, जग में रह जाएंगे प्यारे तेरे बोल. एक दिन बिक जाएगा माटी के मोह, जग में रह जाएंगे प्यारे तेरे बोल. दूजे के होठों को देकर अपने की कोई निशानी छोड़ फिर दुनिया से डोर. एक दिन बिक जाएगा माटी के मोह, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 હું નહીં હોઉં પણ મારો ઉડાડ્યો ગુલાલ રહેશે. ખબર નથી કે શું કરી ગયો, પણ જે કાર્ય કરી ગયો છું ને એની યાદ કમાલ રહેશે. આ જ વિચારધારા સાથે જીવન જીવી જનારા વતન વાયડ અને હાલ મુંબઈ દાદરના નિવાસી શ્રી મણિલાલભાઈ ડુંગરશી દંડ, ઉંમર વર્ષ 81, તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ અરિહંત શરણ પામ્યા છે. એમના પરિવારજનોમાં એમના માતા પિતા માતુશ્રી મણિબાઈ ડુંગરશી ટોકરશી દંડ, એમના જીવનસંગીની લલિતાબેન, પુત્ર અને પુત્રવધુ હિરેનભાઈ અને હેમાબેન, વિપુલભાઈ અને રૂપાબેન, દીકરી અને જમાઈ જસ્મીનબેન જમિતકુમાર વિરેન્દ્ર દોશી, ચિનાલીબેન હિરેનકુમાર નવીનચંદ્ર મોમાયા, પૌત્ર પૌત્રી સિદ્ધાંત સાહિલ સંયમ શારવ અને પૌત્રી નરાયા, દોહિત્રી જિસ્પા જયમિત દોશી, ભાઈના ઘરેથી ભાતૃપત્ની અને ભાઈ જગદીશભાઈ અને દક્ષાબેન, બહેન બનેવી વિમળાબેન નવીનચંદ્ર ખોના, કસ્તુરીબેન લક્ષ્મીચંદ લોડાયા, ચંદ્રિકાબેન પદમ જૈન, અશ્વિનાબેન હીરાચંદ ખોના, ભત્રીજા અને ભત્રીજાઓ ધ્રુતિબેન હેમેનભાઈ જગદીશ દંડ, યશસ્વી મનનકુમાર જગદીશ દંડ, સાસરિયા પક્ષ સાસુ સસરા મીઠીબાઈ શ્યામજી હંસરાજ ધરમશી, નવલબાઈ દામજી હંસરાજ ધરમશી, સોનલબેન રાયચંદ હંસરાજ ધરમશી,
શાળા અને શાળાવેલી ડૉક્ટર મીરાબેન દેવચંદ, રીટાબેન શરદભાઈ, કાલિંદીબેન ગુલાબભાઈ, ગીતાબેન ઉર્ફે વંદનાબેન સતીશભાઈ, સાળી અને સાડુભાઈ, પીમળાબેન હીરાચંદ છેડા, ચંદ્રકળાબેન યુગેન્દ્ર શિયાળ, વેવાઈ અને વેવાણ, સુશીલાબેન લહેરચંદ લાલકા, રજનીબેન ગોવિંદજી ગુરવા, કુંદનબેન વિરેન્દ્રભાઈ દોશી, આ સૌ પરિવારજનો, સ્નેહીઓ, કુટુંબીઓ બધા જ મણિલાલભાઈને અંજલિ અર્પણ કરે છે. ત્યારે આજે સમસ્ત પરિવારે કહે છે કે ભગવાને જ્યારે અમારા ઋણાનુબંધ પૂર્ણ થયા અને અમારા પિતાને અમારી પાસેથી જ્યારે મોક્ષમાં સ્થાન આપવા માટે દેહ પરિવર્તન કરાવ્યું છે, તો અમારા પિતાના જીવન સંદેશને લઈને અમે આગળ વધીએ, એમનો વારસો કાયમ રાખીએ. इतनी शक्ति हमें ये देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सहु मांगी, शरणों पड़े साचो तमारो ए हृदय थी मांगी. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. वड़ी करम नायोगे करे जे गुण माहे अवतरे, त्या पूर्ण प्रेमे ओ प्रभुजी आपनी भक्ति करे. લખ 84 ના બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. मणि मोक्ष के सुख स्वर्गना आशा पूरी एवी रखी, त्यो देह दुर्लभ मानवीनो सवन गावा भावથી. સાચું બતાવી રૂપ શ્રી હરિહંત હૃદય સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા હે આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.